अवधूत चिंतन श्री गुरुदेव दत्त। माला कमंडलुलसे करनी चलामा, डमरू त्रिशूल वचला करमा विराजे। ऊंचा द्विहस्त कमले शुभ शंख चक्र, एवा नमो विधि हरीश स्वरूप दत्त। જે નિર્ગુણ છે છતાં સગુણ સ્વરૂપે ભાસે છે, જે નિરાકાર છે પણ ભક્તોની ભાવનાને વશ થઈને સાકાર સ્વરૂપે દર્શન આપે છે, અને જેમણે ભક્તોને માયાની ભૂંડી ભૂખ લાગી છે તેવા ભક્તોની એ ભૂંડી ભૂખ પણ ભાંગી છે, તેવા દત્ત પરમાત્માને સતત પ્રણામ। જનનાતિગ ગુરુ મહારાજે કહ્યું, શ્રી દત્ત દત્ત જનનાતિગ દત્ત દત્ત। જનનાતિગ એટલે જન્મ મરણથી પર, જન્મ અને મરણ જેને છે નહીં તેવા દત્ત। તો જન્મ અને મૃત્યુ એ સહજ કલ્પના છે। વિષ્ણુના પ્રત્યેક અવતારોને તમે જુઓ તો દશાવતારમાં જન્મ પણ છે અને મૃત્યુ પણ છે, અને પ્રમુખ 24 અવતારોમાં જુઓ તો ભગવાન દત્તમાં અજન્મા અને સ્વયં સિદ્ધ હોવાથી તેમણે ક્યારેય પોતાની લીલા સંકેલી નથી। ગુરુ મહારાજ દત્ત નામ સ્મરણમાં લખે છે, એ રહ્યો આદિમાં દત્ત, મધ્યેય દત્ત, હશે અંતમાં સર્વદા દત્ત દત્ત। બધું એ વિના અન્ય હા નાશવંત, સ્મરી લે પ્રતિશ્વાસ હે ચિત્ત દત્ત। પૃથ્વીના આદિકાળમાં જ્યારે આ પૃથ્વી પર કંઈ જ નહોતું ત્યારે પણ ભગવાન પોતાની લીલા વિસ્તારી રહ્યા હતા। જ્યારે ભગવાને યુગોની રચના કરી ત્યારે પણ યુગોને પ્રેરણા આપી અને પૃથ્વી પર સંચાર કરાવ્યો, અને જ્યારે ભગવાન સમગ્ર સૃષ્ટિનો વિનાશ કરશે ત્યારે પણ તે પોતાની માયા પ્રસારશે। દત્ત દશકમાં આ જ ભાવનાથી ગુરુ મહારાજ લખે છે, ભવભયહારક શ્રી હરિ પ્રણમો વારંવાર, જન્મ મરણ ટાળી વિભો કરો શીઘ્ર ભવ પાર। જન્મ મરણ તેને નહીં સ્વયં જનાર્દન એ, રેવા સાગરમાં ભળે રહે ભિન્ન ક્યાં તે। જન્મ્યું નહોતું આ કશું, હતો ત્યાં હરે તુજ, રહેશે ના આતોય તું હોઈશ સચિત પુંજ। એટલે ભગવાન જન્મ મરણથી પર છે, અને જન્મ અને મરણના ચક્રને પણ ટાળનાર તે દત્ત છે। અને જ્યારે પણ પૃથ્વી પર અવતાર ધારણ કરે છે ભગવાન, ત્યારે કોઈ ચોક્કસ લીલા કરે છે, પણ ભગવાન દત્તના જીવન ચરિત્રમાં તો લીલા શું છે તો કે અજ્ઞાનના અંધકારને દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ પાથરવો। તો અજ્ઞાન તો પૃથ્વી ઉપર અનાદિકાળથી છે, અને આજે પણ અજ્ઞાન છે, માટે જ્યાં જ્યાં અજ્ઞાન છે ત્યાં ત્યાં દત્ત છે જ। અને પ્રાર્થના આપણે કરીએ છીએ ને કે અસત્યોમાં હેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા। મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા। તો આ પ્રાર્થનામાં પણ એ જ ભાવ છે કે ભગવાન તું અસત્યોમાંથી અમને પરમ સત્ય તરફ લઈ જા, અને અજ્ઞાનના ઊંડા અંધારેથી તું પરમ સત્યના પરમ તેજ તરફ લઈ જા।
ગુરુ મહારાજ અવધૂતિ આનંદના એક પદમાં લખે છે, અવધૂતનો અ એટલે શું? અ એટલે અજર, અમર અને અવિનાશી જે તત્વ છે અવધૂતનું, તે અજ અક્ષય અવિનાશી સઘળે જડ ચેતન ભરપૂર, સર્વશ્રેષ્ઠ વરેણ્ય કહાવે સભર ભર્યું એક નૂર, અવધૂત દેખ લો જેથી જન્મ મરણ મીટ જાય રે. તો તમે જુઓ તો અવધૂતનો જે અ છે એ અજ, અક્ષય અને અવિનાશી સ્વરૂપ માટે છે. અને તે ક્યાં નથી? જળ ચેતન બધામાં ભરપૂર વ્યાપેલો છે. અને એ જ જળ ચેતન જ્યાં જ્યાં ભાસે છે પરમાત્મા, જળ અને ચેતનની અંદર, ત્યાં ત્યાં આપણને ભગવાનના દર્શન અનિવાર્ય છે. ગુરુ પરંપરામાં જુઓ તો એક સ્વરૂપ પ્રગટ થાય, એક સ્વરૂપ લીન થાય, બીજે ક્યાંક બીજું સ્વરૂપ પ્રગટ થાય અને એ જ સ્વરૂપ તેમનામાં ફરી પુનર્લીન થાય. શ્રી ગુરુલામૃતના 3જા કાંડમાં અધ્યાય 148માં છેલ્લેથી બીજો દોહરો ગુરુ મહારાજે લખ્યો કે નામ માત્રમાં ભેદ પણ સગળે હરૂપ, ક્રીડે ગુરુ શિષ્યાદિના વિધ વિધ ધરી સ્વરૂપ. કે આ ગુરુ અને શિષ્યનો જે પરંપરાગત જે ચાલતું આવ્યું છે તે ચાલ્યા જ કરશે, પણ જન્મ અને મરણથી પર. ગુરુ મહારાજ આગળ લખે છે, શ્રી દત્ત દત્ત શ્રવણાતિગ દત્ત દત્ત. જેઓનું ચરિત્ર સાંભળવું તે મહિમા છે અને તે ચરિત્રની કીર્તિથી ભગવાન પર થવા માંગે છે, કારણ કે તે ચરિત્ર શ્રવણ કરવાથી પર થઈ ભગવાન આત્માનંદમાં તન્મય થયા છે. માટે ભગવાન શ્રવણાતિગ છે. ગુરુ મહારાજ આગળ લખે છે, શ્રી દત્ત દત્ત કવનાતિગ દત્ત દત્ત. જેમનું અગાધ ઘન ચરિત્ર લખતા સ્વયં સરસ્વતી પણ થાકે અને શેષ નાગ પણ ગાતા વિરામ પામે, વૈખરી શાંત થાય તેવું અસીમ અને અતુલ્ય ચરિત્ર. તેથી જ પુષ્પદંતે શિવ મહિમ્નામાં લખવું પડ્યું કે અસિત ગિરિશમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે, સુરતરુવર શાખા લેખિની પત્ર મૂર્વી, લિખતી અધિગૃહીત્વા શારદા સર્વકાલમ, તદપિ તવ ગુણાનામીશ પારમ નયાતિ. કે ભગવાનના ગુણ તો સ્વયં માં શારદા સાગરની જો સહી કરે અને આખું ભૂમંડળના જે વૃક્ષો છે તે વૃક્ષો પોતાની ડાળીઓની કલમ કરે તો પણ ભગવાનનું ચરિત્ર લખી શકાય એવું નથી. એ અગાધ છે, અમાપ છે, અસીમ છે, અતુલ્ય છે, અપ્રમિત છે. ગુરુ મહારાજ કહે છે, શ્રી દત્ત દત્ત પવનાતિગ દત્ત દત્ત. પવનથી પણ આગળ જનાર. તો તમે જુઓ કે ભગવાનનો વાસો ક્યાં ક્યાં અને કેવી રીતે ભગવાનની દિનચર્યા શરૂ થાય અને ક્યાં સમાપ્ત થાય. તો ગુરુ મહારાજે શ્રી ગુરુલામૃતના જ્ઞાનકાંડમાં દત્તલીલા ચરિત્રણમાં ખૂબ સરસ રીતે ભગવાનની દિનચર્યા આલેખી અને એ દોહરાત્મક એટલું સુંદર લખ્યું છે કે તેને ગાતા આપણને ભાવ જાગે કે ભગવાન આટલા બધા વાયુ વેગે જતા હશે. સહ્યાદ્રી પર એ વસે દત્ત નિરંતર જાણ, સ્મરતૃગામી સર્વદા જ્યાં ત્યાં હાજરમાન. સૂતો માહુરગઢ વિશે વહાણે ગંગા સ્નાન, આચમન કુરુક્ષેત્રમાં કરે અવધૂત જાણ. ધ્યાન ગંધર્વ પત્તને વિભૂતિ ધારણ તેમ, કરે દૂત પાપેશ્વરે લીલા તર્ક્ય એમ. સંધ્યા કર હાટે કરે કોલ્હાપુરમાં એમ,
ભિક્ષા માંગે કોડથી વિશ્વંભર એમ. પંઢરપુરમાં શ્રી હરિ કરે તિલક ધારણ, ભોજન પાંચાલેશ્વરે ચકિત થાય મુનિજન. તુંગભદ્રામાં સદા કરે એહ જલપાન, બદ્રી નારાયણ જઈ સુણે કથા અમાન. રૈવતગીરી પર એમ લે વિશ્રાંતિ તુષ્ટ, પશ્ચિમ સાગરમાં કરે સાયમ સંધ્યા હુષ્ટ. દત્ત દિગંબર દેવએ કલિતારક તું જાણ, યન મહિમા સુર ના લહે કોણ મનુષ્ય પ્રમાણ. તમે જુઓ તો સહ્યાદ્રી પર જેનો વાસો છે, જે આચમન કરવા કુરુક્ષેત્ર જાય છે, ધ્યાન કરવા ગાણગાપુર જાય છે, આચમન કરવા ક્યાંક બીજે જાય છે, તિલક કરવા પંઢરપુર જાય છે, ભોજન ક્યાંક કરે છે, નિંદ્રા ક્યાંક કરે છે, અને આ વિશ્રાંતિ લેવા ગિરનાર પર્વત પર આવે છે. તમે જુઓ તો બધા જ સ્થાનો એકબીજાથી કેટલા બધા માઇલો દૂર છે, જોજમ દૂર છે, છતાં ભગવાન પવન વેગે અને પવનને વેગે બધે પહોંચી જાય. ગુરુ મહારાજે અવધૂત્યાનંદના એક પદમાં લખ્યું ને કે પવન પાવડી પગે ખટ ખટ વાગે, સુણતા તે રંગ ભીતિ ભાગે, હો રાજ શી બલિહારી. તો પવન પાવડી એમની જે ગતિ હતી તે પવનથી પણ આગળ, પવનથી પર. ગુરુ મહારાજ લખે છે, શ્રી દત્ત દત્ત નિગમાગમ સાર દત્ત, શ્રી દત્ત દત્ત ભવસાગર તાર દત્ત, શ્રી દત્ત દત્ત હત ભૂતલ ભાર દત્ત, શ્રી દત્ત દત્ત મુખ નિર્જિત માર દત્ત. ભગવાન દત્ત નિગમ અને આગમ. નિગમ એટલે વેદ અને આગમ એટલે શાસ્ત્રો. વેદ અને શાસ્ત્રો નો સાર રૂપ તે ભગવાન દત્ત. ભવસાગર તાર દત્ત. સંસાર રૂપી સાગરના એકમાત્ર કોઈ તારક હોય કળિયુગમાં તો તે ભગવાન દત્ત છે. ગુરુ મહારાજ અવધૂત્યાનંદના એક પદમાં પ્રાર્થના કરતા લખે છે, ભવ જલ તારક ત્વત્પદનો વર, કેમ ડૂબાડે અધવચ કિંકર, જય કરુણાકર દત્ત દિગંબર, રૂઠ્યો આજે કા વિશ્વંબર, જય કરુણાકર. શ્રી દત્ત દત્ત હત ભૂતલ ભાર દત્ત, દુનિયાનો ભાર હરનાર. તો કેવી રીતે? તો રામાવતારમાં અનેક રાક્ષસો સહિત રાવણનો વિધ્વંસ કર્યો. કૃષ્ણાવતારમાં નાના મોટા એવા કેટલાય વિધર્મીઓને પરાસ્ત કરીને કંસને હણ્યો. અને દત્તાવતારમાં જોઈએ તો દત્તાવતારમાં તો ભગવાને જે કોઈ પણ શરણે આવ્યો તે બધાને જ ભગવાને ઉગાર્યા. એ સાધ્ય દેવો હોય, પિંગલનાગ હોય, પ્રહલાદ હોય, યદુ રાજા હોય, આયુ રાજા હોય, સહસ્ત્રાર્જુન રાજા હોય, જે કોઈ પણ શરણે આવ્યો તેમનો અજ્ઞાનનો અંધકાર દૂર કરીને ભગવાને તેમનો ભાર હળવો કર્યો. માટે પણ તે હતભૂતલ ભાર કહેવાય. શ્રી દત્ત દત્ત મુખ નિર્જિત માર દત્ત, મુખની શોભાથી કામદેવને જીતનાર. તમે જુઓ તો ભગવાન દત્તની કોઈ પણ છબી જુઓ તો એટલી બધી સોહામણી લાગે અને મુખડું એકદમ મનોહર. શ્રી ગુરુલામૃતના જ્ઞાનખાંડમાં એક ઠેકાણે ગુરુ મહારાજ બહુ સુંદર વર્ણન કરતા લખે છે કે રમ્ય છબી શ્રી દત્તની શોભા મુખની તેમ, નેત્ર ચપળતાશી કહું જીવંત મત્સ્યો જેમ, રૂપ મનોહર ફૂટડું
વદન કંજ સુહાસ્ય. તમે જો નાભી સુહામણી હતી, ઉરુ કેળ સમજાણ. એટલું સરસ વર્ણન કરે કે એમની છબી અત્યંત મનોહર, સૂર્યચંદ્ર જેવા બે નેત્ર, એમનું હાસ્ય એટલું બધું મધુર, અવાજ એકદમ ઘેરો ઘાટો, અને કામદેવને પણ જીતી જાય. ગુરુ મહારાજ આગળ લખે છે, શ્રી દત્ત દત્ત ભયમોચિતલેશ દત્ત, શ્રી દત્ત દત્ત હત દૈત્ય કુલેશ દત્ત, શ્રી દત્ત દત્ત ધૃત બાલ સુવેશ દત્ત, શ્રી દત્ત દત્ત વરપિંગટકેશ દત્ત. ભય મોચિતલેશ, ઇન્દ્રને ભયથી મુક્ત કર્યો ભગવાને. જંભદૈત્યથી ત્રાસ્યાદેવ વાળી જે લીલા જોઈ આપણે, એ અનુસંધાનમાં ગુરુ મહારાજ લખે છે, હત દૈત્ય કુલેશ, દૈત્યોના કુળના રાજાઓને હણનાર. ધૃત બાલ સુવેશ, બાળકનો સુંદર વેશ ધારણ કરનાર. અત્રિ અને અનસુયાજીના ઘરે પ્રગટ થયા, સુંદર બાળ સ્વરૂપે પારણામાં ઝૂલ્યા. અને વરપિંગટ કેશ, સુંદર પીળચટ્ટા વાળ વાળા, કે સોનેરી એવા વાળ એમના. ગુરુ મહારાજ આગળ લખે છે, શ્રી દત્ત દત્ત સુકૃતાર્ચિત દત્ત દત્ત, શ્રી દત્ત દત્ત મલવરજિત દત્ત દત્ત, શ્રી દત્ત દત્ત સુગુણાર્જિત દત્ત દત્ત, શ્રી દત્ત દત્ત કલગર્જિત દત્ત દત્ત. ભગવાન પુણ્યશાળીઓથી પૂજાયા છે. ભગવાન પોતે મળ અને આવરણ વગરના છે, મલવર્જિત. અને ભગવાન સદગુણોથી મેળવી શકાય તેવા છે, અને ભગવાન મધુર અવાજવાળા છે. તો દત્ત પરમાત્માને સદગુણોથી મેળવવા શું કેળવવું અથવા શું પ્રાપ્ત કરવા, શું આપણે કેળવીએ તો એ ભગવાન દત્ત આપણને પ્રાપ્ત થાય. તો ભગવાન દત્ત અવધૂતની એક ફિલોસોફી છે, દ અને દ. દયા દાન અરુદમન કા દદ્દા કાય ભેદ, તત્તા વિષયાધ્યાસ હે તાકો તું કર ખેદ. દ એ 3 દ આપણે જીવનમાં ઉતારવાના છે, દયા, દાન અને દમન. દયા પ્રાણી માત્ર ઉપર, દાન એવા સુપાત્રને, અને દમન ઇન્દ્રિયો ઉપર, અને એવી ઇન્દ્રિયો ઉપર દમન જે આપણને પરમાત્માથી વિમુખ લઈ જાય. ગુરુ મહારાજ આગળ લખે છે, શ્રી દત્ત દત્ત દવદગ્ધ ધનેશ દત્ત, શ્રી દત્ત દત્ત ભુવનેશ વનેશ દત્ત, શ્રી દત્ત દત્ત જટિમુંડી ગણેશ દત્ત, શ્રી દત્ત દત્ત અવધૂત જનેશ દત્ત. દવદગ્ધ ધનેશ દત્ત, સંસાર રૂપી દાવાનળથી બળેલાને શ્રેષ્ઠ વાદળ રૂપ. તો તમે જુઓ કે જે કોઈ પણ એમના શરણે જાય તે સંસારથી સંતપ્ત જ હોય, અને સંતપ્ત સંસારી જ્યારે પોકાર કરે ભગવાનને, તે પછી રાજા સહસ્ત્રાર્જુન પણ કેમ ના હોય. તે કહે છે કે દાર ઘર વિસરી ત્વત્પદે નત હરી, જાની મૃતિ સંહરી તાર વેગે, ભ્રાંત ભવ કાનને શ્રાંત શાસ્ત્રાટને, ક્ષાળ કર દમ મુને જ્ઞાન મેઘે. ભગવાનને કહે છે કે હું ઘર બાર પુત્ર પત્ની બધું જ છોડીને તારી પાસે આવ્યો છું, તું મને તાર, અને આ કાદવરૂપી જે સંસારમાં હું ફસાયો છું એ સંસારમાંથી તું મને ઉગાર. અને ભગવાન એવા માટે મીઠા જળના વાદળ સમાન છે. ગુરુ મહારાજ કહે છે ભુવનેશ વનેશ, ભુવનોના ઈશ અથવા વનના ઈશ. ભુવનોના ઈશ એટલે વાસ્તુ દેવતા તરીકે પણ જો જોઈએ
તો ભગવાન દત્ત શાંતિ આપનાર છે. અને વનના ઈશ એટલે ગીચ વનરાજીમાં એ રહેનારા, ગુફા ગિરિકંદરાઓ જંગલોમાં વસનારા માટે વનના ઈશ. જટી મુંડી ગણેશ દત્ત, જટાવાળા અને મુંડનવાળા સંન્યાસીઓના ઈશ. અવધૂત જનેશ દત્ત, જે અવધૂત થઈને જગતમાં ભગવાનના નામ માટે દીવાનગી બતાવીને ફર્યા છે તેવા અવધૂતોના પણ ઈશ. ગુરુ મહારાજ લખે છે, શ્રી દત્ત દત્ત કમલાયત નેત્ર દત્ત, શ્રી દત્ત દત્ત શ્રુતિગેય ચરિત્ર દત્ત, શ્રી દત્ત દત્ત સુરનાથ સુમિત્ર દત્ત, શ્રી દત્ત દત્ત બહુવેશ વિચિત્ર દત્ત. કમળ સમાન જેના વિશાળ નેત્ર છે, કમલાયત નેત્ર દત્ત. શ્રુતિગેય ચરિત્ર દત્ત, વેદ દ્વારા ગાવા યોગ્ય ચરિત્ર વાળા, વેદો જેમની નિરંતર સ્તુતિ કરે છે. વેદ શ્વાસ તારા નિર્ધાર લખ્યું ને દત્તબાવનીમાં ગુરુ મહારાજે. તે સુરનાથ સુમિત્ર, ઇન્દ્રએ જેમની મૈત્રી કેળવી છે તેવા દત્ત. અને બહુવેશ વિચિત્ર દત્ત. તો આગળ પણ આપણે ચર્ચા કરી હતી કે અનેક સ્વરૂપે ભગવાને અનેક ભક્તોને દર્શન આપેલા, જુદા જુદા વેશથી શોભતા ભગવાન દત્ત. ગુરુ મહારાજ આગળ લખે છે, શ્રી દત્ત દત્ત કરવીર સુભિક્ષ દત્ત, શ્રી દત્ત દત્ત દમનાદિ સુશિક્ષ દત્ત, શ્રી દત્ત દત્ત હૃદ શુદ્ધિ સુદીક્ષ દત્ત, શ્રી દત્ત દત્ત નય કોવિદ દક્ષ દત્ત. ભિક્ષા કોલ્હાપુર લઈ ખાઉં. તો કોલ્હાપુરમાં ભગવાન ભિક્ષા માંગવા નિરંતર નિયમિત રોજ જાય છે મધ્યાહને. કોલ્હાપુર શહેરમાં કોમર્સ કોલેજની બાજુમાં દત્ત ભિક્ષાલિંગ મંદિર છે. નિયમિત ત્યાં મધ્યાહને ભિક્ષા આરતી થાય છે 12 વાગે. એ નજારો, એ લાહવો, એ લેવા જેવો છે. ભગવાન નિયમિત કોલ્હાપુરમાં દેવી પાસે ભિક્ષા માંગવા આવે છે, અંબાબાઈ પાસે. દમનાદિ સુશિક્ષ દત્ત. હમણાં આપણે વાત કરી ને કે દયા, દાન અને દમન નો જેણે બોધ આપ્યો, જેમની ફિલોસોફી છે ભગવાન દત્તાત્રેયની. હૃદ શુદ્ધિ સુદીક્ષ દત્ત, અંતઃકરણ શુદ્ધ કરવાની સમ્યક દીક્ષા આપનાર. તો આપણું અંદરનું જે ચાટલું છે, અંદરનો જે મહેલો છે આપણો, એને આપણે પવિત્ર કેવી રીતે કરવો, તો ભગવાન એ પણ આપણને એની પણ દીક્ષા આપવા તૈયાર છે. નય કોવિદ દક્ષ દત્ત, નીતિ નિપુણ અને ચતુર. ભગવાન નીતિ નિયમ અને ચતુરાઈમાં શ્રેષ્ઠ છે. ગુરુ મહારાજ આગળ લખે છે, શ્રી દત્ત દત્ત વનવીથી વિહાર દત્ત, શ્રી દત્ત દત્ત ધૃતમૌક્તિકહાર દત્ત, શ્રી દત્ત દત્ત કલિકલ્મષતાર દત્ત, શ્રી દત્ત દત્ત મલિનોદધૃતનાર દત્ત. જંગલની કેડીઓ પર વિહાર કરનાર, વનવીથી વિહાર દત્ત. તમે જુઓ તો સહ્યાદ્રીના પર્વતો, મહુરગઢ પર જંગલો, ગિરનારની ગિરિકંદરાઓમાં ભગવાને વાસ કર્યો તો ત્યાં જંગલો, ભગવાને આબુ પર્વત ગુરુ શિખર પર જ્યાં વાસ કર્યો ત્યાં આજુબાજુ જંગલો. વનવીથી વિહાર, ગુરુ મહારાજે નારેશ્વરમાં વાસ કર્યો તો ત્યાં પણ 7 ગામનું સ્મશાન અને જંગલ. માટે વનવીથી વિહાર દત્ત. દત્ત એવાની અંદર જ વિહાર કરે. ધૃત મૌક્તિક હાર, મોતીનો હાર ધારણ કરનાર. ગુરુ મહારાજે તેથી જ ભગવાન દત્તની આરતીમાં લખ્યું કે ધૃતગલ મૌક્તિક હારમ કિરણ જટાભારમ. ભગવાનના શણગારમાં એક જ મોતીની માળા. ગમે તેટલો આપણે શણગાર કરીએ પણ અવધૂત શબ્દને શણગાર શોભતો જ નથી. ખાલી એક જ મોતીની માળા હોય તે પણ બહુ થઈ ગઈ. ધૃતગલ મૌક્તિક હારમ, મોતીનો હાર ધારણ કરનારે. કલિકલ્મષ તાર, કળીકાળના પાપમાંથી આપણને તારનાર.
મલિનોદ્ધૃતનાર. મનુષ્યો જે પાપમાં સપડાયા છે તે પાપમાંથી પણ ઉગારનાર એકમાત્ર તત્વ તે દત્તાત્રેય. શ્રી દત્ત દત્ત સુરપૂજિત દત્ત દત્ત, શ્રી દત્ત દત્ત પિકકૂજિત દત્ત દત્ત, શ્રી દત્ત દત્ત અલિગુંજિત દત્ત દત્ત, શ્રી દત્ત દત્ત રજરંજિત દત્ત દત્ત. તો ભગવાન દેવો વડે પૂજાયા અને દેવો એમની કીર્તિ ગાઈ. અને ગુરુ મહારાજ કહે છે પિકકૂજિત, કોયલ જેવા મધુર કંઠવાળા. અલિગુંજિત, ભ્રમર જેવા મધુર ગુંજનવાળા. અને રજરંજિત, ધૂળથી ખરડાયેલા શરીરવાળા. ધૂલી ધૂસર ગાત્રાણી, ધૂલી ધૂસર અંગ, ધ્યાન ધારણા વર્જિત નિર્મલ નિત્ય સમાધિ અભંગ. તો ભગવાન સદાય ધૂલી ધૂસર છે, ધૂળથી ખરડાયેલા અંગવાળા છે. ગુરુ મહારાજ આગળ લખે છે શ્રી દત્ત દત્ત મુનિનંદન દત્ત દત્ત, શ્રી દત્ત દત્ત અઘરંધન દત્ત દત્ત, શ્રી દત્ત દત્ત ધૃતચંદન દત્ત દત્ત, શ્રી દત્ત દત્ત સુરમંડન દત્ત દત્ત. મુનિનંદન, મુનિઓના મનને આનંદ આપનાર. આપણે દલાદન મુનિની વાત બધા જાણીએ છીએ કે એક વખત દલાદન મુનિએ વિચાર કર્યો કે આ સકળ બ્રહ્માંડમાં આ ભગવાન દત્તાત્રેય એવા તે કેવા દેવ કે સ્મરણ કરતાની પલકવારમાં હાજર થાય. એટલે એમણે ભગવાન દત્તનું ધ્યાન કરવાનું ચાલુ કર્યું. અને જેવું એમણે ભગવાન દત્તનું સ્મરણ કરવાનું ચાલુ કર્યું કે ભગવાન ક્ષણવારમાં ત્યાં આવી પહોંચ્યા. અને દલાદન મુનિને કહ્યું કે તમે મારું સ્મરણ કર્યું મુનિ, હું તમારી સામે પ્રગટ થયો છું. દલાદન મુનિએ કહ્યું કે ભગવાન, હું તો ચકાસણી કરવા માટે જ તમારું સ્મરણ કરવા બેઠો, પણ મારે તો કઈ ઈચ્છા છે નહીં તમારી પાસે માંગવાની. ભગવાન કહે છે કે હે મુનિ શ્રેષ્ઠ, તમને હું મારું વજ્ર કવચ આપું છું. અને ભગવાને પોતાનું વજ્ર કવચ દલાદન મુનિને અર્પણ કર્યું. અને દલાદન મુનિ દ્વારા દત્તાત્રેય વજ્ર કવચ સ્તોત્રની રચના થઈ. અને આજે પણ એ સ્તોત્રનો પાઠ કરતા ભક્તો અભય પામે છે. અઘરંધન, પાપનો નાશ કરનાર. ધૃતચંદન, ચંદન ધારણ કરનાર. સુરમંડન, દેવોના આભૂષણ સ્વરૂપ. ગુરુ મહારાજ આગળ લખે છે શ્રી દત્ત દત્ત દદન પ્રિય દત્ત દત્ત, શ્રી દત્ત દત્ત હત વિક્રિય દત્ત દત્ત, શ્રી દત્ત દત્ત સ્વયમક્રિય દત્ત દત્ત, શ્રી દત્ત દત્ત દિતિજા પ્રિય દત્ત દત્ત. દાન આપવાના શોખીન. દાન શેનું આપે આપણને? તો આપણને ભક્તિનું દાન આપે અને મુક્તિનું દાન આપે. અને આપણે દાન માંગવાનું પણ શેનું? ભગવાન પાસે. તો માંગવાનું કે ધર્મે પ્રીતિમ સન્મતિમ દેવ ભક્તિમ સત્સંગાપ્તિમ દેહી ભુક્તિમ ચ મુક્તિમ ભાવાશક્તિમ ચાખિલાનંદ મૂર્તે ઘોરાત કષ્ટાબ્દુદ્વરાસ્માન નમસ્તે. કે ધર્મમાં પ્રીતિ, દેવની ભક્તિ, સત્સંગની પ્રાપ્તિ અને અંતે મુક્તિ. ભગવાન આ બધું આપજો. અને ભગવાન પણ દાન આપવાના શોખીન છે, એટલે આ બધું પણ ભક્તોને આપે. હત વિક્રિય, ક્રોધને હણનાર. જે ક્રોધી છે તેના ક્રોધને પણ ભગવાન હણે છે. જાતે અક્રિય રહેનાર. યદુરાજાને કાવેરી નદીના કિનારે ભગવાનને બેઠેલા જોયા અને યદુરાજા ભગવાનને પ્રશ્ન કરે છે કે કોઈ કીર્તિ માટે વલખા મારે છે,
કોઈ નામ મેળવવા માટે વલખા મારે છે, કોઈ દામ મેળવવા માટે વલખા મારે છે, કોઈ માલ મત્તા ને મિલકત મેળવવા માટે દોડધામ કરે છે. તો આ આવા ઘોર અરણ્યમાં તમે પડી રહ્યા છો અને આવું પુષ્ટ શરીર થયું છે, તો તમે અક્રિય કેવી રીતે રહી શકો? આ જગત તો બીજી તરફ દોડ લગાવી રહ્યું છે, તમે આવા અક્રિય થઈને પડી રહ્યા છો. પણ ભગવાનનો વેશ પંચમ આશ્રમ અક્રિય રહેવાનો છે. માટે ગુરુ મહારાજ લખે છે કે સ્વયં અક્રિય, પોતે અક્રિય રહીને પણ બીજાને જગતમાં જે સક્રિય છે તેને બોધ આપે છે. દિતિજા પ્રિય, જે રાક્ષસો છે તેને અપ્રિય છે. રાક્ષસો એટલે જે યુદ્ધ કરે છે, જેમનો સ્વભાવ દુરાચાર્યો સ્વરૂપ છે, તે રાક્ષસ નહીં, પણ શરીરની અંદર જે આળસ, તંદ્રા, નિંદ્રા એ બધું જે ભરેલું છે તેને ભગવાન દત્ત નથી ગમતા. એવા રાક્ષસોને અપ્રિય. માટે ગુરુ મહારાજ લખે છે દિતિજા પ્રિય દત્ત દત્ત. આગળ કે છે શ્રી દત્ત દત્ત જનકામિત દત્ત દત્ત, શ્રી દત્ત દત્ત વચસામિત દત્ત દત્ત, શ્રી દત્ત દત્ત દનુજાજિત દત્ત દત્ત, શ્રી દત્ત દત્ત મલિનોજ્જિત દત્ત દત્ત. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.